શોભા 3 વર્ષમાં પહેલી વાર જાઉં છું. હા 3 વર્ષમાં પહેલી વાર જાય છે એટલે શોભા પણ બહુ જ એક્સાઇટેડ છે. તો હવે જોઈએ છે કે આ ટ્રાફિકમાંથી ક્યારે નીકળી રહી છે. વિજયભાઈના ઘરે એક મસ્ત ગલુડિયું છે, પાલતું છે અને ભાઈ રામભાઈને તો બહુ જ મજા આવી ગઈ છે. બધું અહીંયા ચૂલે જ રંધાય. જોજો એકદમ ભાઈ ગામડાની વાઇબ આવે છે. પણ ભાઈ આપણે બધા રહ્યા સુરતમાં રહેવાવાળા જે ગામડા છોડીને આવે છે. શોભાના ફુવાને એ ભાઈ શહેર છોડીને ગામડામાં વૈસા છે. ખેતીમાં કામ આવે બધા સાધનો છે. મિની ટ્રેક્ટર પણ છે. બહાર ટ્રોલી પડી છે. ગાયનું છાણને ભીનું કરે પછી થાબીને એવી રીતના છાણા પાડેલા છે. જોવો છો પહેલા એ બધા અહીંયા રહેતા હતા. જોવો છો આવી રીતના કંઈક અહીંયા મકાન હતા. આ તારો ગજરો યસ. બપોરે ઓર્ગેનિક ખાવાને, સાંજ પડે તો બહારનું ખાવા માંડો. એમ થોડું હાલશે કાંઈ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મોજમાં ને હું પણ મોજમાં. તો ગાઈઝ આવી ગયો છું ફરીવાર એક નવો બ્લોગ લઈને અને ભાઈ હું છું નયન આહિર. આજે સવારના વાગી ગયા છે 9. તો ગાઈઝ મેં તમને ગઈકાલના બ્લોગમાં કીધું હતું એમ કે આજે અમે જવાના છીએ બહાર. ગાઈઝ અમારે નીકળવાનું હતું 8 વાગે અને ભાઈ અત્યારે વાગી ગયા છે 9. મતલબ કે ભાઈ ઓલરેડી અમે 1 કલાક લેટ છીએ કારણ કે શોભા મમ્મીની કરાવતી હતી બધા જ કામમાં હેલ્પ. ગાઈઝ 9 વાગ્યા ને ત્યાં બધું જ કામ કરી નાખ્યું મમ્મી અને શોભાએ. મમ્મી ઉપર કપડાં સુકવવા ગઈ છે અને શોભા રામભાઈને અને જે કાંઈ થોડો ઘણો ભાઈ સામાન લઈ જવાનો હોય છે એ બધો પેક કરે છે. તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે અમે ક્યાં ગયા છીએ. તો હા ગાઈઝ આજે અમે ગયા છીએ અંકલેશ્વર શોભાના ફઈના ઘરે કારણ કે ત્યાં હેતલને મૂકવા જવાની છે. હેતલ ત્યાં રોકાશે 4-5 દિવસ એના ભાકાને લઈને કારણ કે ભાઈ એ રહી છે ગામડામાં. ત્યાં એ જમીનને બધું વાવે છે તો એકદમ પ્રોપરલી ખેતરમાં ઘર છે એનું. તો અત્યારે અમે જઈએ છીએ ત્યાં અને ત્યાં હેતલના ભાકાને ભાઈ આમ પવન બદલો થાય ને એવું ડૉક્ટરે કીધું છે કે પવન બદલો કરો. તો આવું કંઈક આજે શિડ્યુલ છે અમારું. અમે જઈ રહ્યા છીએ અંકલેશ્વર શોભાના ફઈના ઘરે. તો ગાઈઝ મસ્ત જોડાઈ રહેજો. કોણ કોણ જઈએ છીએ હું તમને ભાઈ બતાવું આગળ. અને સૌથી પહેલાં કરી લઈએ ભગવાનના દર્શન. એકદમ મસ્ત ભગવાનના દર્શન થઈ ગયા છે અને ગાઈઝ સૌથી પહેલા મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા ને? તો સારું. અને ગાઈઝ દાદા ભાઈ મસ્ત એક પાવર નેપ લઈ લીધો છે કારણ કે દાદા ઉઠે સવારે ભાઈ વહેલા. તો દાદા અત્યારે સૂઈ જાય 1 કલાક જેવું. અને અમારા ઘરે આવી ગયા છે પૂરીમાં. કેમ છે પૂરીમાં? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા ને? હમણાં કઈક ઢીલા પડી ગયા હતા. સારું છે ને હવે? સારું. બસ માં મજા આવો અમને પણ. હા. તો પુરીમાં છે ભાઈ મારા દાદાના ફૂઈ. બરોબર ને માં? દાદાના ફૂઈ છે અમારે. હા. તો એ આવ્યા છે. દાદાને પણ તબિયત નહોતી સારી તો દાદાની ખબર કાઢવા માટે. હવે તો સારું છે માં, હુતા છે અત્યારે શાંતિથી. દવા પીધી ને એટલે. હા મજા બગડી ગઈ હતી. તો ગાઈઝ કઈ નહીં, મસ્ત જુડા રહ્યો. અમે નીકળીએ છીએ ઘરેથી અને મમ્મીને પણ મળતા જઈએ. તો ગાઈઝ મમ્મી મળી ગઈ છે દાદરમાં જ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે તને હાથમાં કેમ છે એ કે પેલા? હા એટલે ભાઈ અત્યારે થોડીક રાહત છે. અને મમ્મી અત્યારે શું કરી છો તું? કચરું કાઢે છે. બધું કામ તો પતી ગયું ને? શું વાત છે. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો મમ્મી અમે જઈએ અંકલેશ્વર અને વહેલા આવી જઈશું. તો ગાઈઝ હવે ભાઈ આપણે જે કંઈ પેકિંગ ને બધું, પેકિંગમાં તો કાંઈ જ નથી કરવાનું. ખાલી ભાઈ રામભાઈનું બેગ લેવાનું છે આયરું નાનું એવું. અને શોભાઈ ઘોડિયું પણ પેક કરી દીધું છે. તો ગાઈઝ ઘોડિયાને મૂકી દઈએ ગાડીમાં અને આપણે નીકળી જઈએ કારણ કે ત્યાં બધા ભાઈ વાટે છે કે ક્યારે આવે ને હવે ક્યારે નીકળીએ. તો કંઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહો. કેવી મજા કરીએ છીએ બધું જ બતાવીશ તમને બ્લોગમાં. રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે. જોવો છો નાઈ ધોઈ લીધો. દીકો હાઈ કલો તો હાઈ કલો હાલો. તો ગાઈસ આવી રીતના કંઈક ભાઈ તોફાન કરે છે. શેનો ગુસ્સો હોય છે ખબર નથી. જુઓ તમે બેડ ને બટકા ભરે છે. શું લેવું છે ને? હા. શોભાને પણ મળી લે. શોભાને તો ભાઈ મળવાનું જ બાકી રહી ગયું. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી ફિલિંગ આવે છે આજે ફઈના ઘરે જવાની છે તે? હા પહેલી વાર જાય છે કારણ કે ગાઈઝ અંકલેશ્વર ગયા છે ને પછી કોઈ દિવસ ગયે જ નથી શોભા. અહીંયા સુરત રહેતા ત્યારે તો ભાઈ આવતા હોઈએ છીએ. 3 વર્ષમાં પહેલી વાર જાઉં છું. હા 3 વર્ષમાં પહેલી વાર જાય છે એટલે શોભા પણ બહુ જ એક્સાઇટેડ છે. અત્યારે આવી ગયો છું નીચે અને એક વસ્તુ બતાવું તમને. ભાઈ ગઈકાલે
શોભાએ શેઢે આવીને શિરામણ કર્યું હતું, મતલબ કે ભાઈ આ શેરીના ખૂણે જ પહોંચીને પડી ગઈ હતી, તો ભાઈ ગાડીમાં થોડું ઘણું તૂટી ગયું છે. તો અત્યારે મસ્ત નીકળીએ છીએ અને ગાડી પણ ભાઈ કાલે એક નંબર સર્વિસ કરાવી આવ્યો હતો. જોવો જો એકદમ મસ્ત ચકાચક લાગે છે. Our hearts beat to the city streets. અત્યારે અમે પહોંચી ગયા છીએ શોભાના પપ્પાની સોસાયટીમાં. અને ગાઈસ શોભાની પપ્પા જે શેરીમાં રહે છે ને ત્યાં ભાઈ કોઈકના મેરેજ છે. અને ભાઈ રોડ ઉપર એટલું ટ્રાફિક છે ને અહીંયા, અને આ પાછળ તમને કાચમાં દેખાતું હોય તો ભાઈ ગજબનું ટ્રાફિક છે. અહીંયા ઊભા છીએ, અંદર ગયા પણ નથી. અને રામને રમાડવા માટે ભાઈ સાગર આવી ગયો છે. જોવો છો કેટલા મસ્ત દાંત કાઢે છે. કઈ નહીં ગાઈસ, મસ્ત જોડાઈ રહ્યો. અમે કોણ કોણ જઈએ છીએ હું તમને આગળ બતાવું. અત્યારે ભાઈ પેસેન્જરો આવવા માંડ્યા છે. કેમ છે મામી, મજા ને? શું વાત છે. આ સાસુ માં ભાઈ, સાસુ માં. તો ગાઈસ જો કૃષ્ણ, હેતલ અને દયુ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બધા છોકરા. તો અત્યારે ભાઈ કંઈક ડિસ્કશન ચાલે છે શોભા સાથે. તો કઈ નહીં, અત્યારે અમે નીકળીએ અને ભાઈ મસ્ત પહોંચી જઈએ અંકલેશ્વર. We began to feel the fire. We rise like tall buildings. અત્યારે પહોંચી ગયા છીએ અમે પીપોદરા. અને ભાઈ આટલું લાંબુ કંઈક ટ્રાફિક નડ્યું છે અમને રોડ પર. અને હવે આ ટ્રાફિકમાંથી ક્યારે નીકળીએ કોઈ જ આઈડિયા છે નહીં. સુરતથી નીકળતા જ ભાઈ 10:30 જેવું થઈ ગયું હતું. અને ભાઈ અહીંયા પહોંચતા વાગી ગયા છે 11. હવે જોઈએ છે કે આ ટ્રાફિકમાંથી ક્યારે નીકળી રહીએ. અને રામભાઈ અહીંયા મસ્ત ઊભો છે નીચે, શોભા બેઠી છે. અને ભાઈ ચેતુ, દયુ ને હેતલ મસ્ત પાછળ બેઠા છે. કૃષ્ણભાઈ સૂઈ ગયા છે. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. We wanna chase the night. આ ટ્રાફિક હતું ભાઈ એક્સિડન્ટ નું જ છે, જોવો છો તમે ભાઈ. અને ભાઈ આવી રીતના કંઈક ટ્રક ચડી ગયું હતું સામેની સાઈડથી. પણ ભાઈ હવે આ સાઈડ કેમ ટ્રાફિક હતું કંઈ ખબર ન પડી. લગભગ ભાઈ આ રોડે ક્રેન મૂકી હશે, મતલબ ક્રેનથી હટાવતા હશે એટલા માટે. તો કાંઈ નહીં ગાઈઝ, ફાઇનલી અમે નીકળી ગયા છીએ 10 મિનિટ પછી ટ્રાફિકમાંથી. અને અત્યારે મસ્ત જઈ રહ્યા છીએ ભાઈ. મસ્ત જોડાયા રહેજો, ત્યાં જઈને પણ બધું બતાવીશ કે કેવું છે ત્યાં. શોભાના ફઈના ઘરે ભાઈ જે રસ્તો જાય છે એ ભાઈ આવો કંઈક ગાડા કેડો છે. અને ભાઈ પ્રોપર એ વાડીઓમાં રહે છે. તો અત્યારે જસ્ટ અમે પહોંચવા જ આવ્યા છીએ ભાઈ. આ થોડોક એવો રસ્તો છે ઘર સુધી આવો. અને રામભાઈ જોવો છો ભાઈ મસ્ત એકદમ અહીંયા રમે છે. Wanna dance to the light. Pull stars from the sky. Just two hearts running wild. ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ સૌથી પહેલા દર્શન ત્યાં પાડુના. જોવો છો ભાઈ, તો શું કહેવાય, વાછડું ના ભાઈ દર્શન થયા. ગાઈઝ આપણને ભાઈ એટલું બધું કાંઈ આવડે નહીં, પણ ભાઈ અમે જસ્ટ હજી પહોંચ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે 12. તો ગાઈઝ ભાઈ 2 કલાક જેવું થયું પહોંચતા, જેમાં ભાઈ વચ્ચે ટ્રાફિક પણ નડી ગઈ હતી. તો કાંઈ નહીં, અત્યારે પહોંચી ગયા અને અંદર જઈને ભાઈ મળ્યા બધાને. વિજયભાઈના ઘરે એક મસ્ત ગલુડિયું છે, પાલતુ છે. અને ભાઈ રામભાઈને તો બહુ જ મજા આવી ગઈ છે. અને ભાઈ જે બોલીએ ને એ બધું જ સમજે. જુઓ છો એકદમ મસ્ત ભાઈ રામભાઈ બેઠો છે. રામભાઈ ખાતો હતો, હવે ખાઈને એને સુવડાવી દેવો છે. અમે આવ્યા ને ત્યારે ગલુડિયું સૂતું હતું, અત્યારે ઉઠી ગયું ને ભાઈ મસ્ત મજા કરે છે રામ સાથે. જુઓ છો તમે. અને ભાઈ રામભાઈને પણ મસ્ત ગમે છે અહીંયા ભાઈ કૃષ્ણને સુવડાવ્યો છે. અને બેનને બધા ત્યાં રસોડામાં રાંધે છે. આજે શું ખાઈએ છીએ એ પણ અમે તમને બતાવીએ. ફૂવા આવી ગયા છે વાડીયાથી. કેમ છે ફૂવા, મજામાં? શું વાત છે. તો તમને તો આમ કલર આવી ગયો વાડીનો. કેવી છે તબિયત પાણી, સારા રહી છે ને? આવી બેહો. રામભાઈ ને ભાઈ મજા આવી ગઈ છે અહીંયા ગલુડિયા હારે. રામભાઈ ક્યાં છે? જો નહીં રહ્યો. તો ભાઈ એનું નામ ટોમી છે. ટોમીને પણ મજા આવી ગઈ છે રામ સાથે. જો જો મસ્ત રમે છે અત્યારે રામ. શાંતિ છે. બસ હવે બેસાડી છે. ઈ આ થાળે જશે. કેમ કર? મે તો બધાને મળી લે પછી મળી. દીકુ કુકુ છે? કુકુ ક્યાં છે? આને જીની મજા આવે છે. મમ્મી નો આવે. કૃષ્ણને પણ ભાઈ મસ્ત મજા આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણભાઈ મસ્ત હવે કહેવાય ને આમ
જોવો છો લાંબા પગ કરીને મસ્ત સૂતો છે અને આમ મસ્ત રમે છે. થોડીક મૈત્રી સ્માઇલ આપે છે નહીં હતા. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. અત્યારે અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. ફુવા અને વિજયભાઈ પણ આવી ગયા છે અને મસ્ત આવું કંઈક જમવાનું બનાવ્યું છે. અને ભાઈ બધું અહીંયા ચૂલે જ રંધાય. જોજો એકદમ ભાઈ ગામડાની વાઇબ આવે છે. વિજયભાઈની રહેતા હતા સુરત, પણ ભાઈ કહેવાય ને કે આટલું વાતાવરણ ફાવી ગયું ને તે આવી ગયા અહીંયા રહેવા માટે. અને ભાઈ અહીંયા હવે ખેતી કરે છે અને ભાઈ બધું જ ઓર્ગેનિક, બધું વાડીમાં જ ઉગે અને એ જ બધું સબ્જીને એવું બધું ખાય. તો અત્યારે અમે બધા બેસી ગયા છીએ જમવા. અને ભાઈ આ ગાયના દૂધની છાશ છે. વિજયભાઈ કેટલી ગાયો રાખો છો તમે? શું વાત છે. બધું જ ઓર્ગેનિક એટલે ભાઈ કહેવાય ને કે કોઈ દિવસ કાંઈ શરીરમાં કાંઈ વાંધો જ ન આવે. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને ભાઈ આપણે જેમ ગામડે ભાઈ ખેતી થાય ને એમ જ ભાઈ સેમ ટુ સેમ અહીંયા ખેતી કરે છે. અને ભાઈ અહીંયા પણ કપાસ અને મગફળીની જ ખેતી કરે છે અહીંયા મારા ફૂ અને એ બધા. તો ગાઈઝ અત્યારે ભાઈ આવી રીતના કંઈક ગાડીઓ પડી છે. ગાડીને હું આવ્યો તો ભાઈ અહીંયા છાંય લેવા માટે, કારણ કે ભાઈ ખૂબ જ ગરમ થઈ ગયા છે. અને ભાઈ સાથે સાથે ફોનમાં થોડું ઘણું ચાર્જ પણ કરી લઈએ, કારણ કે બેટરી થઈ ગઈ છે 40%. વિડીયો રેકોર્ડિંગ ને એવું બધું કરીએ તો ભાઈ બેટરીમાં થોડોક વધારે ઇફેક્ટ પડે અને બેટરી થોડીક વધારે ઉતરે. તો અત્યારે હું પહેલાં ગાડીને લઈ લઉં આ છાંયડામાં અને થોડીક વાર બેસું ગાડીમાં, કારણ કે હું ભાઈ પ્રોપર ચાર્જિંગ નથી લાવ્યો અને અહીંયા સી પિનનો એડેપ્ટર નથી. મારી પાસે સી પિનનો કેબલ છે ગાડીમાં, પણ એડેપ્ટર નથી અહીંયા. તો ભાઈ આપણે ગાડીમાં જ કરવું પડશે ચાર્જિંગ. તો ભાઈ થોડીક વાર બેસીએ ગાડીમાં અને ચાર્જ કરી લઈએ. અત્યારે સૌથી પહેલાં ઉઠી ગઈ છે દયું, જોવો છો. અને ગાઈઝ અમે બંને નીકળી ગયા છીએ રાઉન્ડ મારવા માટે કે અહીંયા બધું કેવું છે અને ભાઈ કેવી રીતના રહી છે. તો ગાઈઝ અહીંયા તબેલો છે, મતલબ અહીંયા ગાયો બાંધે છે, પણ ગાયો અત્યારે છે નહીં, એને વાડીએ લઈ ગયા છે. અને આ ભાઈ તુવેર છે ને આ દયું. ગાઈઝ તુવેર છે આ. અને ભાઈ આ કંઈક મીટર રૂમ છે. બાકી તમને હું બતાવું કે શાકભાજીને એવું માર્કેટમાં નથી લેવા જતા, બધું અહીંયા જ પકવે છે અને અહીંયાથી જ બધું ભાઈ ખાય છે. તો ગાઈઝ આ રીતના કંઈક કેરા કર્યા છે, અલગ અલગ શાકભાજીના, અલગ અલગ બધા ફ્રૂટ નહીં પણ બધી અલગ અલગ શાકભાજીના. તો ભાઈ આટલો પટ્ટો ભાઈ ખાલી શાકભાજીનો જ છે, જેમાં ભાઈ એ પોતે જ વાવે છે ને ઓર્ગેનિક ખાય છે. આ છે ભાઈ ટમેટા, ભાઈ 1 નંબર ટમેટી છે. ટમેટી ભાઈ બધી અહીંયા છે, દેખાય છે, આ ટમેટી છે બધી. તો ગાઈઝ આવી રીતના કંઈક અહીંયા ભાઈ ખેતરમાં રહી છે અને ભાઈ મસ્ત બધું ઓર્ગેનિક ખાય છે. હું તમને ગાયુંનું કહેતો હતો ને, ગાયું ગાઈઝ જો અહીંયા બાંધી છે, પાછળ તબેલો છે અને એક્ઝેક્ટ એની પાછળ જ બાંધી છે. કુંડી બુંડી બધું જ છે. એટલે ભાઈ અહીંયા ભાઈ ફૂલ દેશી વાઇબ એમાં કાંઈ જ ન ઘટે નહીં. દયો એ શું છે? વરિયાળી છે. શું વાત છે ગાઈઝ, જોવો છો ભાઈ. સાથે સાથે મુખવાસ પણ, ખાધા પછીનો ભાઈ મુખવાસ પણ અહીંયા જ છે વાડીએ. ભાઈ આવી કંઈક લાઈફ હોય ને તો મજા જ આવ્યા કરે. પણ ભાઈ આપણે બધા રહ્યા સુરતમાં રહેવાવાળા, જે ગામડા છોડીને આવે છે. અને શોભાના ફુવાને એ ભાઈ શહેર છોડીને ગામડામાં વૈસા છે અને ભાઈ બધું 1 નંબર ઓર્ગેનિક ખાય છે. બપોરે ભાઈ મેં કોઈ દિવસ મિક્સ વેજીટેબલનું શાક નથી ખાધું અને મારા ઘરે જ્યારે બને ને હું અલગથી ટમેટાનું શાક બનાવું અને ભાઈ એ ખાઉં, કારણ કે મને મિક્સ વેજીટેબલ ભાવે નહીં. અહીંયા ભાઈ હું આખો વાઇટકો સાફ કરી ગયો ભાઈ, એટલું મને ભાવ્યું. આવું ખાવાથી કોઈ દિવસ શરીરમાં કોઈ જ નુકસાન ન થાય. એ કાંદા છે ને ભાઈ, આ કાંદા છે. અહીંયા બધું જ વાવ્યું છે, જે ભાઈ ખાવા માટે જરૂરિયાત હોય ને એ બધું જ શાકભાજી અહીંયા વાવ્યું છે એમણે. તો ગાઈઝ આવી રીતના કંઈક છે અને ભાઈ એકદમ ફૂલ દેશી વાઇબ. ભાઈ જોવો છો ખેતરમાં ભાઈ ટ્રેક્ટર ચાલે છે અને કંઈ જ ન ઘટે ભાઈ. આવી લાઈફ જીવી હોય ને તો ભાઈ ગામડામાં જ આવવું પડે. શહેરમાં ભાઈ ગમે એટલા રૂપિયા દઈએ, ગમે એટલું કરીએ ને આવી લાઈફ કોઈ દિવસ ન મળે. અને સાથે સાથે ખેતરમાં જે કાંઈ ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોવે બધા જ રાખે છે, મતલબ કે ભાઈ આજે જે કાંઈ ભાઈ ખેતીમાં કામ આવે એ બધા સાધનો છે. મિની ટ્રેક્ટર પણ છે, બહાર ટ્રોલી પડી છે ને ભાઈ અહીંયા 4 વ્હીલર પણ રાખે છે. તો ક્યાંક બહાર જવું હોય બધાને સામટું તો જઈ શકે. બાકી ભાઈ અહીંયા બધું જ છે, જોવો છો. એક ટ્રેક્ટર ભાઈ બહાર ચાલે છે, ટ્રોલી છે ને બધી જ સુવિધા છે. અહીંયા છાણા છે, કારણ કે ભાઈ મેં તમને હમણાં જમવા બેઠા હતા ત્યારે કીધું હતું એ પ્રમાણે કે ભાઈ બધું જ દેશી ચૂલા પર જમવાનું બનાવે. તો ભાઈ તમને ખબર જ હશે ચાણાનું મહત્ત્વ કેટલું હોય છે દેશી ચૂલા માટે. તો બધી સુવિધા છે, જુઓ છો. હાથે પાડેલા છાણા છે, ગાયનું છાણને ભીનું કરે પછી થાબીને એવી રીતના છાણા પાડેલા છે, જુઓ છો. એકદમ ગામડે જે રીતના પાડે ને એવી જ રીતે.
તો ગાઈઝ આવું કંઈક અત્યારે અહીંયા મસ્ત ફુવાને જીવન જીવી રહ્યા છે. મસ્ત જોડાઈ રહ્યો, શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવું તમને આગળ. નાના છોકરાઓ માટે ભાઈ સ્પેશિયલ નાનો એવો ખાટલો જેમાં દહીંઓ એકદમ ફિટ આવી ગઈ છે. નાની જો ને તો જ ફિટ આવી ને, જો ને મેચિંગ થઈ ગયું, કપડાય મેચિંગ થઈ ગયા. તો ગાઈઝ આવી રીતના ભાઈ કંઈક અહીંયા રોક્સી શું નામ છે ભૂલાઈ ગયું ગાઈઝ, નામ નથી ખબર. જે ભાઈ ગલુડિયું છે અત્યારે મસ્ત રમે છે. ટોમી, યસ. તો ભાઈ ટોમી આવી રીતના કંઈક રમે છે. અને અહીંયા જોવો છો રામ પણ મસ્ત ઉઠી ગયો છે, શોભા પણ ઉઠી ગઈ છે. દીકુ જો ટોમી છે. રામને પણ અહીંયા આવીને બહુ જ મજા આવી ગઈ છે. જોવો છો તમે સ્માઈલ એના ફેસ પર. જોઈને ગાયું. બાકી મામા એમ જીવન જીવો છો, એમાં કાંઈ ન ઘટે. મજા આવી ગઈ આવીને. મસ્ત અત્યારે રમે છે શોભા. એ દીકુ કુકુ છે. અત્યારે અમે બધા આવી ગયા છીએ ટેરેસ પર અને અહીંયાથી એકવાર વ્યૂ ચેક કરો તમે ભાઈ. એક નંબર વ્યૂ આવે છે અહીંયાથી. વિજયભાઈ અહીંયા ઊભા છે અને ભાઈ ખેતરમાં ચાલી રહ્યું છે ટ્રેક્ટર. મેં આગળ તમને બતાવ્યું તે પ્રમાણે. અને ભાઈ ઉપરથી કંઈક આવો વ્યૂ છે. અને ગાઈઝ એકદમ આમ બધું ખુલ્લું ખુલ્લું છે ને, તો અત્યારે આમ તડકી પણ નથી લાગતી. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને ભાઈ ધાબા પર જોવો છો મસ્ત તિરંગો લહેરાયો છે. અત્યારે અમે આવી ગયા છે બીજી વાડીએ અને ભાઈ અહીંયા છે જમરૂખડી. જોવો છો ભાઈ એકદમ મસ્ત જમરૂખ ઉતાર્યા છે અને હજી ભાઈ ઉતારીએ છીએ. તો ગાઈઝ અહીંયા આવી રીતના ભાઈ કંઈક મસ્ત વાવેતર કર્યું છે. હા હા, સામે ઘઉં છે, અહીંયા ચણા છે, આ મકાઈ છે. તો ગાઈઝ આવું બધું ભાઈ અહીંયા મસ્ત કંઈક ખેતી કરે છે. હા, શોભાને બધી ખબર. આ રાવણો છે. એમ ને. તો ગાઈઝ ભાઈ અત્યારે આવ્યા છીએ વાડિયા અને ભાઈ મસ્ત જમરૂખ એન્જોય કરીએ. મસ્ત જોડાયા રહેજો વ્લોગમાં. આ વાડિયા ભાઈ ફુવાનું ને એનું ભાઈ જૂનું મકાન છે. પહેલાં એ બધા અહીંયા રહેતા હતા. જોવો છો આવી રીતના કંઈક અહીંયા મકાન હતા. પહેલાં અહીંયા રહેતા હતા અને હવે ત્યાં શિફ્ટ થઈ ગયા છે. કારણ કે ભાઈ ત્યાં આખું નવું મકાન બનાવ્યું છે અને ત્યાંથી રોડ પણ નજીક છે, તો ત્યાં જતા રહ્યા છે. આ ભાઈ મીટર રૂમ છે અને આ ભાઈ ઘર છે જેમાં રહેતા હતા. એ ચેતુભાઈ સર્વે કરે છે કે અમારે આવવું હોય તો આવવા થાય એમ. કેમ છે તું? અને રામભાઈ ને અહીંયા આવી રહી છે ભાઈ બહુ જ મજા. દીકુ અહીં જો તો હાથમાં તો છે તારા એક. હું કૈલાસબેન ઊભા હતા, ઈ વાડી હતી તમને બતાવવા ઊભા હતા પણ તમે જાવા વઈ ગઈ ને પછી અમે નો હાથ પાડ્યો. હવે ઠીક અમને એમ કે હા ઈ અમને કહેતો તો કે અહીંયા છે વાડી, પણ અમને એમ કે તમે ત્યાં કંઈક જોવા કે કંઈક. કૈલાસબેન કઈ ઊભી રે ગાડી વાડી આવી હતી બતાવી દઉં. ઠીક. તો ગાઈઝ અહીંયા આવી રીતના કંઈક અમે બધું માણીએ છીએ અને ભાઈ બહુ જ મજા આવે છે. અને હિલ્સ વાળા ચપ્પલ કહેવાય. ઠીક છે ને. તો હિલ્સ વગરના ચપ્પલ કોને કહેવાય? We lay awake in bed. The laughs so loud. અહીંયા એક ભાઈ નવી વનસ્પતિ જોઈ છે અમે. ગાઈઝ જેને કાંઈ ખબર હોય કોમેન્ટમાં કહેજો કે ભાઈ આ શું છે એમ. ભાઈ પ્રોપર એનું ઝાડ છે, અમને તો ખબર છે શું છે એ. કેમ દયું? ઝાડ ઉપર છે ભાઈ, વેલો નથી એટલે ભાઈ કોઈ કાકડી કરતા નહીં. હા, તમે કોમેન્ટ કરીને કહો કે શું છે. અને ભાઈ જો તમને ન ખબર પડે તો હું તમને આવતા વ્લોગમાં કહેવાનો જ છું, પણ એકવાર તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે શું છે એમ. હા આવડું આપણે હા એમાં પાન કાંઈ નથી. જોવો છો ખાલી ભાઈ એ જે ફળ છે ને એ જ થાય છે. અને ઈ સુકાઈ જાય પછી યુઝ લેવામાં આવે. સુકાઈ જાય પછી એમાંથી જે કાંઈ યુઝ લેવાનો એ લઈ શકીએ એમ, એવું કંઈક હોય છે. અને ગાઈઝ એક હિન્ટ આપી દઈએ, એ સુકાઈ જાય પછી જે એમાંથી જે કાંઈ નીકળે ને ઘણી બધી વસ્તુમાં એનો ઉપયોગ કરીએ. જે કોઈને પણ ખબર હોય એ ભાઈ કોમેન્ટ કરી દેજો. See hours pass. We're gonna do it all again. અત્યારે ગાઈઝ ભાઈ મસ્ત એકદમ દિવસ આથમી રહ્યો છે અને ભાઈ આ ઘઉંમાં ભાઈ એક નંબર ફોટોસ પાડ્યા છે. હમણાં હું ભાઈ આગળ મૂકીશ અને તમે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગ્યા તમને.
the night. Wanna dance to જોજો એમાં શું છે જો બધું તું ખેર જો કાંઈ નહીં ગાઈઝ મસ્ત જોડાય રહ્યો ચોબા ને રામભાઈ મસ્ત એન્જોય કરે છે જમરૂક કારણ કે અમે બધા ભાઈ ખાઈ લીધા હતા રામ તો ખાતો હતો પણ ચોબાને બાકી હતું કારણ કે રામભાઈને સાચવવામાંથી ઉચાળ હતો ને અને ભાઈ એને એટલું ચાલવું ગમે છે ને અહીંયા ત્યારે અમે જઈએ ભાઈ કેસુડાના ઝાડ પાસે હોળી આવી રહી છે એટલે ભાઈ કેસુડાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ડાયરેક્ટ ભાઈ દારમાંથી જ પાણી આવે છે જોજો આ દાર છે અને ભાઈ ડાયરેક્ટ નળીમાંથી એને નહીં ભાઈ પી લીધું છે ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ ડાયરેક્ટ દારનું પાણી પીએ છીએ રામભાઈના બૂટ પહેલા ફૂલ ઠંડુ છે આમ જો દારમાં બરફ નાખ્યા હમણાં ઓર્ગેનિક બરફ નાખ્યા છે રામભાઈને તો ભાઈ મજા આવી ગઈ ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત અમે વાડીનું પાણી પણ ટેસ્ટ કરી લીધું છે અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ કેસુડાના ઝાડ પાસે ભાઈ હું તમને બતાવું આગળ જઈને અત્યારે ભાઈ નાની એવી કેડી છે ત્યાંથી અમે જઈ રહ્યા છીએ અને ભાઈ બધા લાઈનમાં ચાલે છે કારણ કે એકદમ પતલી એવી કેડી છે એટલે ભાઈ ધ્યાન રાખીને અહીંયા પગ મૂકવા પડે છે તો હમણાં તમને બતાવું કેસુડાનું ઝાડ pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. અહીંયાથી બહુ બધો ભાઈ કેસુડો અમે લઈ લીધો છે દેવ તો આખી છાળ ભરી છે આ તારો ગજરો યસ તો ગાઈઝ અહીંયાથી આટલો બધો કંઈક યસ રામભાઈને ભાઈ કેસુડામાં નવડાવીશું અમે રામભાઈ માટે લઈ લીધો છે અને કૃષ્ણ માટે પણ લઈ લીધો છે તો હવે અમે જઈએ ભાઈ ઘર સાઈડ અને ભાઈ અમારે પણ હવે નીકળવું છે સુરત માટે કારણ કે પછી લેટ થઈ જાય એટલા માટે તો હવે અમે જઈએ છીએ ઘરે અને ભાઈ હજુ કંઈ હશે રસ્તામાં તો બધું જ બતાવતો રહીશ તમને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો As we shout from the top, we're gonna be. We're gonna be. Two hearts running wild. અત્યારે વાગી ગયા છે 6:30 અને ગાડીમાં હવે બધું પેકિંગ ચાલી રહ્યું છે અને ફુવાએ રામભાઈને તેડો છે હાલો ફુવા અમે નીકળીએ હવે હો સારું હાલો અને સુરત આવો તો આવજો અમે નીકળી રહ્યા છીએ સુરત માટે હાલ વાગ્યા છે 6:30 અને ભાઈ અત્યારે નીકળીએ તો ભાઈ પહોંચી જઈએ 8-8:30 વાગે હા પાકું અને તમે આવો સુરત એટલે આવજો હો હા આવજો ફુવા અત્યારે પહોંચી ગયા હતા અમે કામરેજ અને ભાઈ આવી ગયા છીએ લાપીનોઝમાં પિઝા ખાવા માટે રામભાઈ અહીંયા મસ્ત રમે છે જોવો છો એને ભૂખ લાગી છે અને શોભા અને ચેતુ અહીંયા બેઠા છે બપોરે ઓર્ગેનિક ખાવ ને સાંજ પડે તો બહારનું ખાવા માંડો એમ થોડું હાલશે કાંઈ તો ગાઈઝ ભાઈ જસ્ટ વન અત્યારે આવી ગયા છીએ લાપીનોઝ કામરેજ પિઝા આવે એટલે બતાવીએ અને ભાઈ પછી મસ્ત ખાઈ લઈએ ગાઈઝ એક ઓર્ડર આવી ગયો છે 7 ચીઝ મંગાવ્યા હતા 7 ચીઝ આવી ગયા હવે વાટે બેઠા છીએ ભાઈ પનીર ટીકા મસાલાની કંઈ નહીં એ આવે ત્યાં સુધી ભાઈ આ ફિનિશ કરીએ અને ગાઈઝ સાથે સાથે ભાઈ પનીર ટીકા મસાલા પણ આવી ગયા છે અને ભાઈ આનો કંઈક શેપ જોવો ભાઈ કંઈક મસ્ત ભાઈ ચેન્જીસ કર્યા છે લાપીનોઝ વાળાએ તો કંઈ નહીં ગાઈઝ મસ્ત પહેલાં પિઝા ખાઈ લઈએ અને ભાઈ પછી જઈએ ઘરે એકદમ મસ્ત ભાઈ ખાઈ લીધું છે એકદમ પેટ ભરીને અને આગળ રામભાઈ અરે દયું ઢળી જતી હેઠી અને ગાઈઝ ઈશાન માટે લઈ લીધું છે પાર્સલ એને મેં મેસેજ કર્યો હતો તારે કાંઈ ખાવું છે કે નહીં તો ઈશાન માટે લઈ લીધું છે પાર્સલ અને વધેલી કોક તો કંઈ નહીં ગાઈઝ મસ્ત જોડાઈ રહ્યો અત્યારે અમે જઈએ ઘરે અને ભાઈ ઘરે જઈને ભાઈ મમ્મીને ને બધાને મળીએ કારણ કે આજે સવારનો કાંઈ ભેટો જ નથી થયો અને કાંઈ જેમ કહેવાય ને હસી મજાક થઈ જ નથી મમ્મી સાથે મસ્ત જોડાઈ રહ્યો ઘરે જઈને પણ મળીએ મમ્મીને અમે ભાઈ પિઝા ખાઈને નીકળ્યા ભાઈ રામભાઈએ તો ભાઈ પિઝા 12 હોતે ને કાઢ નાખ્યા જોજો ભાઈ અને ભાઈ હું આવ્યો છું ડબલું લઈને બાકી ભાઈ રામભાઈનું કામ એટલે એક નંબર હો
રામભાઈ ભાઈ પોટી કરી લે અને ભાઈ શોભા એકદમ કમ્પ્લીટ સાફ બાફ કરી નાખે અને ભાઈ પછી નીકળીએ ઘરે જવા માટે. પહોંચી ગયા છીએ ઘરે અને હાલ વાગી ગયા છે 9. ભાઈ ઘરે આવતા જોયું તો નાજા મામા પણ આવી ગયા હતા રામને રમાડવા માટે. દાદા મમ્મી ફોઈને બા ને બધા જ બેઠા છે અહીંયા. ભાઈ રામભાઈને હજી થાક નથી લાગ્યો, એટલું રહેમો, એટલું ખેતરમાં આટા માર્યા. તો પણ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને ભાઈ આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો. અને જો કોઈ પણ ભાઈ વ્લોગમાં નવું હોય એ ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર. Summer sky, it was the best we ever had.